નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજાનિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છું RTE 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એના IMP એવા MCQ જે આવનારી તમારી ટાટ HS કે ટાટ S જેવી પરીક્ષા કે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. પ્રશ્ન 1 જોઈએ. RTE એક્ટ 2009 સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાય ક્યાંથી અમલમાં આવ્યો? તો આપણો સાચો જવાબ અહીંયા છે ઓપ્શન નંબર બી, 1 એપ્રિલ 2010. 1 એપ્રિલ 2010ના સમયે ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાય RTE એક્ટ છે બધે લાગુ પડ્યો હતો. ત્યારબાદ 31 ઓક્ટોબર એટલે કે 31/10/2019 ત્યારથી આજે જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતો પડતો, ત્યાં પણ આ RTE એક્ટ છે જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડવા માંડ્યો છે. તો હવે આ RTE એક્ટ છે સમગ્ર ભારતમાં અત્યારે લાગુ છે. અને RTE એક્ટ છે એમાં 7 પ્રકરણ અને 38 કલમો છે. RTE એક્ટમાં 7 પ્રકરણ અને 38 કલમો છે જે આપણે યાદ રાખવી પડે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2. ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણને મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ બનાવવામાં આવ્યો? તો કે જો ભારતના બંધારણના કયા સુધારાથી, તો કે ભારતના બંધારણના 86માં સુધારો, ઓપ્શન નંબર સી, 86મો સુધારો જ્યારે 2002માં થયો હતો. એમાંથી શું કહ્યું તો કે 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે એવું ઘોષિત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત એક આપણે વધારાનો બીજો સુધારો છે 42મો સુધારો જે 1976માં આવ્યો, એ પણ યાદ રાખશું. 42મો સુધારો 1976માં જે આવ્યો તેમાં શું હતું તો કે તેમાં શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લાવવામાં આવ્યું. આ શું છે રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં? તો કે રાજ્ય યાદી એટલે કે શિક્ષણ એ માત્ર શિક્ષણનો કોઈ પણ ખર્ચ હોય એ માત્ર રાજ્ય ભોગવશે, પહેલાં એવું હતું. ત્યારબાદ 1976ના સુધારાથી શિક્ષણનો જે તમામ ખર્ચ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ભેગા મળીને ભોગવશે તેવું કરવામાં આવ્યું. તો એક 42મો સુધારો પણ આપણે યાદ રાખશું અને 86મો સુધારો 2002 જેના દ્વારા શું આવ્યું તો કે 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે એવું જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો સમાવેશ કરવામાં છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો સમાવેશ કરવામાં આવે છે? તો એમાં આવશે આપણો જવાબ ઓપ્શન એ, અનુચ્છેદ 21A. અનુચ્છેદ 21A છે તેનાથી શું કહ્યું તો કે મફત અને ફરજિયાત શિક્ષણને આપણે આપણા ભારતમાં પ્રચલિત કર્યું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. RTE એક્ટ 2009 મુજબ શિક્ષક માટે એક અઠવાડિયાના કામના લઘુત્તમ કલાક એટલે કે તૈયારીના કલાકો સહિત કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? તો કે RTE એક્ટ 2009 મુજબ શિક્ષકો માટે અઠવાડિયાના કેટલા તો કે 45 કલાકો, ઓપ્શન નંબર સી છે, 45 કલાકો તૈયારી સહિતના અઠવાડિયાના 45 કલાકોનું કામ છે નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક અથવા તો માધ્યમિક સ્તરની શરૂઆત માટે RTE મુજબ શૈક્ષણિક વર્ષમાં કેટલા કામકાજના દિવસો અને શૈક્ષણિક કલાકો હોવા જોઈએ? તો જો અહીંયા આપણને ધોરણ 6 થી 8નું પૂછેલું છે એટલે કે ઉચ્ચ પ્રાથમિકનું પૂછેલું છે. તો ઉચ્ચ પ્રાથમિક માટે ધોરણ 6 થી 8 માટે આવશે 220 દિવસ અને 1000 કલાક. પણ જો તમને પૂછે 1 થી 5 એટલે કે પ્રી પ્રાઇમરી, 1 થી 5 છે પ્રાથમિક, તો એમાં આવશે 200 દિવસ અને 800 કલાક 1 થી 5 માટે, અને 6 થી 8 માટે આવશે 220 દિવસ અને 1000 કલાક. આ બંને વસ્તુ આપણે યાદ રાખશું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. RTE અધિનિયમ 2009ની કઈ કલમ અંતર્ગત બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તો કે હમણાં જ આપણે વાત કરી કે 7 પ્રકરણ અને 38 કલમ છે. એમાંથી કલમ 7 છે એ એવું કહે છે કે કોઈ પણ બાળકને આપણે શારીરિક કે માનસિક ત્રાસ આપી શકીએ
નહીં, અને જો આ કંઈ આપીએ તો એના પર આપણને સજા અથવા તો દંડ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. આરટી એક્ટની કલમ 12A(c) મુજબ ખાનગી અને બિન અનુદાનિત શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે ધોરણ 1માં કેટલા ટકા બેઠકો મફત શિક્ષણ માટે અનામત રાખવી ફરજિયાત છે? તો કે આરટીની કલમ 12(1)(c) મુજબ આપણે 25% બેઠકો છે એ નબળા વર્ગો માટે ખાલી રાખવાની છે. એ વસ્તુ પર આપણે ખાસ યાદ રાખશું. કલમ 12 છે એ શું કહે છે? 25% બાળકો માટે, નબળા અને વંચિત જૂથના બાળકો માટે રાખવાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. શાળા વ્યવસ્થાપન સમિતિ SMC સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના આરટીઈની કઈ કલમ હેઠળ થાય છે અને તેમાં કેટલા ટકા સભ્યો વાલી હોય છે? તો આરટીઈની જે કલમ 21 છે, આરટીઈની કલમ 21 છે એના દ્વારા SMCની રચના થાય છે. SMC મીન્સ કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અને એમાં 75% વાલી હોય છે, જ્યાં 50%, 75%માં પાછી 50% શું રાખવાના હોય છે? મહિલા ઉમેદવાર, 50% મહિલા વાલી રાખવાના હોય છે. અને SMC શું છે? તો કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. SMCમાં કુલ કેટલા? તો કે 13 સભ્યો હોય છે, જ્યાં 12 સભ્યો ફરજિયાત હોય છે અને એક સભ્ય છે મરજિયાત, એટલે કે કડિયો હોય છે, જે સ્કૂલનું બાંધકામ કરતો હોય. તો SMCની બાબત પણ આપણે થોડી યાદ રાખશું. ત્યારબાદ જોઈએ, એક વખત આ બધી કલમની ચર્ચા કરી દે. કલમ 22 છે એ શેના માટે છે? કલમ 25 છે એ શેના માટે છે? અને કલમ 21 છે એ શેના માટે છે? કલમ 22 છે એ SDP એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનિંગ માટેની છે, અને કલમ 25 છે એ શેના માટેની છે? તો કે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર માટેની કલમ 25 છે, અને કલમ 21 છે એ SMCની છે, એ આપણે વાત કરેલી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. આરટી એક્ટ મુજબ શિક્ષકો ખાનગી ટ્યુશન કરાવી શકશે નહીં. આ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો કે સરકારી શિક્ષક, એક વખત આપણે જે સરકારી સ્કૂલમાં લાગીએ ત્યારબાદ કોઈ પણ સરકારી શિક્ષક છે એ ખાનગી ટ્યુશન કરાવી શકતા નથી. આવી વાત આરટી એક્ટમાં કરી છે કલમ નંબર 28માં. તેની સાથે સાથે આપણે કલમ 24 અને કલમ 26ની વાત પણ એક વખત કરશે કે કલમ 24 આપણને શું કહે છે અને કલમ 26 છે એ આપણને શેની વાત કરે છે. કલમ 22 અને 21ની વાત આપણે કરી. કલમ 21 હતી એ શેની હતી? તો કે કલમ 21 છે એ આપણને વાત કરે છે SMCની. કલમ 22 છે એ વાત કરે છે STPની એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનની. ત્યારબાદ કલમ 23 છે એ વાત કરે છે શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતોની. કલમ 24ની આપણે અહીંયા વાત કરીએ. કલમ 24 છે એ શિક્ષકોની ફરજ અને ફરિયાદોના નિવારણની વાત કરે છે. શિક્ષકોની ફરજ અને ફરિયાદોનું નિવારણ. કલમ 26 છે એ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતની વાત કરે છે. શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે એ ભરાવી જોઈએ તેની વાત કરે છે. અને એવી પણ છે કે અમુક 10%થી વધારે ખાલી જગ્યા ન રહેવી જોઈએ. ત્યારબાદ કલમ 30ની પણ વાત કરીએ. કલમ 30 છે એ શું કહે છે? કલમ 30 છે એ વાત કરે છે પરીક્ષા અને શિક્ષણ પૂરું કરવાના પ્રમાણપત્રની એટલે કે પત્રક Gની વાત કરે છે. સારાંત પ્રમાણપત્રની વાત કરે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. આરટીઈ કાયદા મુજબ 6 થી 8માં શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર ટીચર પ્યુપિલ રેશિયો કેટલો હોવો જોઈએ? PTR પણ આને કહેવામાં આવે છે ઘણી વખત. PTR એટલે કે પ્યુપિલ ટીચર રેશિયો. 6 થી 8માં પ્યુપિલ ટીચર રેશિયો હોય છે 1:35 એટલે કે 35 વિદ્યાર્થી 1 શિક્ષક, અને 1 થી 5માં હોય છે 30 વિદ્યાર્થી 1 શિક્ષક. અને હજી તમને હું એક કહું કે સામાજિક અને વંચિત શાળાઓમાં હોય છે 1:25 એટલે કે 1 શિક્ષક કે 25 બાળકો. ચલો, અહીંના આપણે પ્રશ્નો પૂરા થાય છે, પણ આપણે એક વખત આરટીઈના બધા પ્રકરણની વાત કરીએ કે આરટીઈના 7 પ્રકરણ છે. 7 પ્રકરણ કેવી રીતે છે એની હું તમને એક વખત ચર્ચા કરી દઉં. કુલ કલમ 38 છે અને પ્રકરણ 7 છે. આ પ્રકરણ 1 છે પ્રારંભિક. પ્રકરણ 1 છે પ્રારંભિક, અને પ્રારંભિકમાં કુલ 1 અને 2 કલમો કેટલી છે? 1 અને 2. ત્યારબાદ છે પ્રકરણ 2 મફત અને ફરજિયાત શિક્ષણનો હક.
પ્રકરણ 2 છે મફત અને ફરજિયાત શિક્ષણનો હક. એ પ્રકરણનું નામ છે અને એમાં છે કલમ 3 થી 5. ત્યારબાદ જોઈએ પ્રકરણ 3. પ્રકરણ 3માં છે સંબંધિત સરકાર, સ્થાનિક સત્તામંડળ અને મા બાપની ફરજો, જેમાં આવશે કલમ 6 થી 11. ત્યારબાદ છે પ્રકરણ 4 જે છે શાળા અને શિક્ષકોની જવાબદારી, જેમાં કલમ 12 થી 28 છે. એક વખત ફરીથી હું રિપીટ કરું છું. પ્રકરણ 1 છે પ્રારંભિક, જેમાં 1 અને 2 કલમો આવશે. ત્યારબાદ છે પ્રકરણ 2 જેમાં કલમ 3 થી 5. ત્યારબાદ પ્રકરણ 3 છે સંબંધિત સરકાર, સ્થાનિક સત્તામંડળ અને મા બાપની ફરજો, જેમાં છે કલમ 6 થી 11. ત્યારબાદ પ્રકરણ 4 શાળા અને શિક્ષકોની જવાબદારી, જેમાં કલમ 12 થી 28. ત્યારબાદ છે પ્રકરણ 5 અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ, જેમાં છે કલમ 29 અને 30. ત્યારબાદ છે પ્રકરણ 6 બાળકોના હકોનું રક્ષણ, જેમાં છે કલમ 31 થી 34. પ્રકરણ 6માં છે 31 થી 34 બાળકોના હકોનું રક્ષણ. અને ત્યારબાદ પ્રકરણ 7 પ્રકીર્ણ, જેમાં છે કલમ 35 થી 38. પ્રકરણ 7માં છે કલમ 35 થી 38. ચલો, અહીંયા ખાલી મેં અમુક પ્રકરણની ચર્ચા કરી છે. કલમો ઘણી બધી ડિટેલમાં છે, પણ અહીંયા આપણે બધી જ કલમો સમજાવી શકીએ એમ નથી. છતાં પણ જો તમારે જોઈતી હોય કે બધી કલમો આપણે લાવીએ તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે બધી કલમના ક્વેશ્ચન લાવશું. ચલો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.